આનીને જોવે રસ ભર્યા રાતડા કવિ કેમ વર્ણવે કોટી કંદર્પ જોતા જમાહે જીરે પિતાંબર પલવટ કટીટરો ચીર છે ઓ ભેલા ત્રિભંગી વેણવાહે કદમના દ્રુમ તળે રાધિકા રસ ભરી ગીરધારી સંગ આલાપી ગાવે જીરે મોરલીની ધૂની સુની વનિતા વ્યાકુળ થઈ ગોપિકા કેરળા વૃંદયાવે નરસૈયાને મન આનંદયતી ઘનો અભયતના પુષ્પ લઈ વધાવે ધ્યાન ધર ધ્યાન ધર હરિતન અલ્પમતી આળસું જે થકી જન્મના દુઃખ જાણે અવર ધંધો કરે અરથ ચકઈ નમસ્વરે માયા દેખાડીને મૃત્યુ વાયે સકલ કલ્યાણ શ્રી કૃષ્ણ ચરણમાં શરણ આવે સુખ પાર હોય અવર વેપાર તું મહેલ મિથ્યા કરી કૃષ્ણનું નામ તું રાખ મોયે પટક માયા પરી અટક ચરણે હરી પટકમાં વાત સુનતા જ સાચી આશાનું ભવન આકાશ સુધી રચ્યો મૂઢએ મૂળતી ભીત કાચી અંગ જો બન ગયું પલિત પિંજર થયું તોય નથી લહે તો શ્રી કૃષ્ણ કહેવું ચેતરે ચેત દિન ચાર છે લાભના લીધું લહે કાવતા રાજ લેવું સરસ ગુણ હરિતના જે જને અનુસર્યા તે તના સુજસ તો જગત બોલે નરસૈયા રંકને પ્રીત શું પ્રીત પ્રભુ શું ઘણી અવર વેપાર નહીં ભજન તોલે જાગીને જોવું તો જગત દિશે નહીં ઊંઘમાં અટપટા ભોગ ભાસે ચિત્ત ચૈતન્ય વિલાસ ત્રટૂપ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઉપન્યા અનુ અનુ માહી રહ્યો રે વળગી ફૂલ તે તો વૃક્ષના જાનવા થડ થકી ડાલ તે નહીં રે અલગી વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ સાખ દે કનક કંડલ વિશે ભેદ નાહે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા અંતે તો હેમનું હેમ હોય જીવને શિવ તો આપ ઈચ્છાએ થયા રચ પર પંચ 14 લોક કીધા ભને નરસૈયોએ તેજ તું એને સમાર્યાથી કઈ સંત સિદ્ધ્યા અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અંત ભાસે દેહમાં દેવ તું તેજમાં તત્વ તો શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો રે આકાશે વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આરો વેદ તો એમ વદે સ્મૃતિ સાખ દે કનક કુંડલ વિશે ભેદ હોય ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા અંતે તો હેમનું હેમ હોય ગ્રંથ ગડબડ કરી વાત ન કરી ખરી
જે હને જે ગમે તેને પૂંજે મન વચન કર્મથી આપ માની લહે સત્ય છે એ જ મન એમ સૂજે વૃક્ષમાં બીજ તું બીજમાં વૃક્ષ તો જોઈ પતંગ તરો એ જ પાસે મને નરસયો એ મન તની સોચના પ્રીત કરો પ્રેમથી પ્રગટ થાશે આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પરસત ચરણારવિંદ આપદા હરી ઘનન ઘનન ઘંટ બાજે બેન બંસરી બાજત મૃંગ તાલ નાદ ખંજરી દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી નવબાતી અગર તેલ પાવક ઝરી ઇન્દ્રદમન સિંધુ ગાજે રોહિણી ખણી મારકંડ શીત ગંગા આનંદ ભરી એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી રોમ રોમ રે રંકાર કાહે સુંડરે ગરુડ ખંભ સિંત પોર જાતરા ભરી હીરા માણેક મોતી પના જોત કી જડી રતન સિંહાસન આપ બિરાજે બેત કી છડી 56 ભોગની તલાગે હત હરી હરી સુર નર મુનિ દ્વારે ઠાળે બ્રહ્મા વેદ ઓચરી ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી શ્રી રામ મંત્ર આરતી કીજે શંકર સનકાદિકા દય રંગ ભીજે હૃદય તાલ બિમલ બોધ પંચબાતી ઝારી તન મન નિજ પર હરો તો આયે વેદ બારી અખંડ જ્યોત વિમલ મોદ બહે દીન રાતી आरती रघुनाथ जी के कीजे पर भाती कहे त कबीर समझ धीर ऐसे लोलाए चरण टेक रघुनाथ जाके निरभेद पाए श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिका दय ही रंग भीजे राम कबीर कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्ण जी नु नाम कृष्ण जी ये वास्यो रोडो गोकुलियु गाम कृष्ण जी माता रे हमारे कृष्ण जी तात सगाने सहोदर मारे कृष्ण जी भ्रात कृष्ण जी ये मामो मार्यो मासी संहारी पोताना जानीने हरिये मुगती आपी कृष्ण जी अजामिल तार्यो महाहुतो पापी एक कोलिये कौतुक कीधु तेने अचल पदवी आपी कृष्ण जी ये गुणका तारी अहल्या उद्धारी कृष्ण जी ना नाम यो पर जाऊं बलिहारी दास लड़ा भने रे हरिनी भगति जानी मेता नरसैयाना स्वामिनी बोलो अमृत वाणी कृष्ण जी कहता उठो रे प्राणी धन्य धन्य पद्मनाभने जंगलना छोरसिया આગળ પાછળ ઝાડ જોડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખડા રે હરિયે અધ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ
અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લહીએ વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ અધમ ઓધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાને રે પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આને રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ સકલ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કેની રે વાચ કાચ મન નિચલ રાખે ધન ધન જનની તેની રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને માતરે જીવ્યા થકીય સત્ય ન બોલે પરધન નવ ચાલે હાથ રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ મોહ માયા વ્યાપે નહીં જેને દઢ વૈરાગ્ય જેના મન મારે રામ નામ શું તાળી રે લાગી સકલ તીરથ તેના મન મારે વૈષ્ણવ જન તો તેને રે કહીએ વનલોભીને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે બને નરસૈયો તેનું દર્શન કરતા કુલ 71 તાર્યા રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ ભૂતલ ભક્તિ પદાર્થ મોટું તે બ્રહ્મ લોકમાં નાહી રે પુણ્ય થકી અમારા પુર પામે અંતે 84 માહી રે ભૂતલ ભક્તિ પદાર્થ મોટું ભરત ખંડમાં ભૂતળમાં જન્મી જેને ગોવિંદના ગુણ ગાયા રે ધન ધન તેની માતા પિતાને સફળ કરી તેની કાયા રે ભૂતલ ભક્તિ પદાર્થ મોટું હરિના રે જન તો મુક્તિ ના માગે જન્મ જન્મય અવતાર રે નિત સેવા નિત કીર્તન યછવ નિરખત નંદ કુમાર રે ભૂતલ ભક્તિ પદાર્થ મોટું ધન વંદ્રાવણ ધન જામુના તટ ધન બ્રિજના વાસી રે અષ્ટ મહાસિદ્ધિ આગને ઓભી મુક્તિ તે ચરણની દાસી રે ભૂતલ ભક્તિ પદાર્થ મોટું એ રસનો સ્વાદ શંકર જાણે કઈ જાને સુખદેવ જોગી રે
કઈ એક જાને બ્રિજની રે ગોપી જાને નરસૈયો ભોગી રે ભૂતલ ભક્તિ પદાર્થ મોટું જીવનજી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી બોજા ગુજરનો અદ્ધાર કીધો કે સૌદાસને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાડ્યો કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાઠો સુરત તાર્યો પદ્મનામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાળ રામ કબીરની ડળ નૌકામાં જીવનજી બેસારે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગરથી તરવાનો એ સુંદર છે બહુ આરો અનન્ય ભક્તિ નામની નિષ્ઠાને સતસંગતિને ધારો અવિશ્વાસને દોષિત ભોજન સલીલ સંગને ટાળો નિસંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાલ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હરમા બાપર કૃપા કરીને કાનમ પાલવ ગાડ્યા જીવનજી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું આનંદ આરતી હરખય પારા હરિજન આયે મેરે પ્રાણ યાધારા સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે જન્મ મરણ ભવ સાગર તારે શાક પાક મળી ભોજન પાવો સંત સંગત મળી હરિ ગુણ ગાવો ઘેર ઘેર માંગલ હોત બધાઈ જન જીવન તાહા બલ બલ જાય આનંદ આરતી હરખય પારા હરિજન આયે મેરે પ્રાણ યાધારા સ્વામી કૃપા કરોતી ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરોતી ઘણી બાજો કુવિચારય ચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરોતી ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરોતી ઘણી ભાજો કુવિચારય ચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી 14 બાંધો જીવના દેવ રઘુપતિ કિયાન વાટ ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખાન જીવનજી છોડાવો ચારે ખાન સમાગમમાંથી વાચન લઉં છું अपने अपने धर्म में डट रहो सब काल निज धर्म पाले रही સહેજ ભયાની હાલ અર્થ હંમેશા પોતપોતાના ધર્મમાં દૃઢપણે વળગી રહો સ્વધર્મનું પાલન કરી રહેનાર સહજમાં કૃતકૃત્ય થઈ ગયા
તેઓનો બેડો પાર થઈ ગયો. માયા ભ્રમના ભેલમાં જીવનજી મહારાજ 4 પ્રકારની મુક્તિને સ્વીકારી નથી. જે 1, સાલોક્ય 2, સારૂપ્ય 3, સાનિધ્ય 4. સાયુજ્ય આ સાખીમાં તેઓ જણાવે છે કે આ 4 પ્રકારની મુક્તિનો કશો અર્થ નથી. કેમ કે જે મનુષ્ય આ જગતમાં આવીને જીવન જીવતા શીખ્યો નથી, જેનું જીવતર નરિયા ઝેર સમાન થઈ ગયું છે, તેવો મનુષ્ય કયા મોડે મર્યા પછી સુખ પામવાની વાત કરે? આ તો નરિયા ડંભ છે. જેના જીવનમાં પ્રેમ, ભક્તિ અને પ્રકાશ નથી, તે જીવતો મરેલા સમાન છે. ઘણા અતિ ધાર્મિક લોકો પણ જીવન જીવી નથી શકતા. ધર્મપૂર્વક જીવન જીવવું જોઈએ, એ વાત 100% સત્ય છે. પરંતુ સાચો ધર્મ શું છે એ સમજવું અતિ દુષ્કર છે. ધર્મના પ્રભાવ હેઠળ અંધશ્રદ્ધાળુ બનીને ડરપોક કે કાયર થનારા કદીએ જીવી શક્યા નથી. તેઓમાં એક નરમ ઘેંસ ઘેટા જીવાય વિશેષ કશું જ નથી. કર્મયોગ, જ્ઞાન યોગ કે ભક્તિ યોગ જે આપણે કહીએ છીએ એ જીવન યોગ પણ જાણવો જોઈએ. જો ધર્મ મનુષ્યને કાયર કે નમાયેલો બનાવતો હોય તો તે ધર્મ ગમે તેટલો ફેલાયેલો હોય, સારો લાગતો હોય છતાં તે સ્વીકારવાને લાયક નથી. તો એ પ્રેમ, ભક્તિ, પ્રકાશ અને સદગુરુ શબ્દ તેના સ્વરૂપને સમજાવીએ છીએ. અણુ પરમાણુ કરતાંય પણ સૂક્ષ્મ પરમાત્માનું તત્વ ગણાવી શકાય તેટલું બારીકમાં બારીક સૂક્ષ્મ જીવનમાં જાણ્યું છે. પુષ્પ વાસપે પાતલા એસા પ્રેમ પ્રકાશ, રૂપ રેખ નહીં જીવના જहाँ દર્શન પાવે દાસ, કબીર પાણી સેતી પતલા, ધોવા સેતી ક્ષીણ, પવન બેગ ઉતાવલા, સો દોસ્ત કબીરે કીન. સદગુરુએ શબ્દરૂપી પરબ્રહ્મનું દર્શન કરાવ્યું છે કે જે પુષ્પ ફૂલની વા સુગંધ કરતા પણ પાતળો છે, સૂક્ષ્મ છે, જેને કોઈ રૂપ કે રેખા આકાર નથી, છતાં આવા પરબ્રહ્મના પ્રેમ પ્રકાશના દર્શન ભગવાનના જે દાસ ભક્તો છે તેઓ કરે છે. કબીરજી કહે છે કે જળ પાણી કરતાંય પાતળું અને ધુમાડા કરતા બારીક સૂક્ષ્મ છે, વળી પવન કરતાંય વેગવાન છે. તેવા પરબ્રહ્મ કબીરજનો દોસ્ત મિત્ર છે. તે પરમાત્માને હું પામ્યો છું. રામ કબીર. સર્વ સંતોને સંધ્યા પ્રભાતના રામ કબીર. હેત કૃપાને રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, પૂજ્ય જીવનજી મહારાજ તથા નાના ગોપાલદાસ એમણે જે સંવાદ કરેલો એ સાખી ગ્રંથ રૂપે આપણને પૂજ્ય જગદીશ મહારાજે આપ્યો છે. અને એ સાખી ગ્રંથ અંતર્ગત આજે આપણે પ્રબોધકાંગની સાખી નંબર 71 અને 72 લઈશું. પરંતુ તે પહેલા સંપૂર્ણથી શરૂઆત કરીએ, જેથી ભાવ ભક્તિમાં લીન થઈ જવાય. રામાનંદે જે કહી સો સુણી દાસ કબીર, સો સદગુરુ કહી જીવણા, ભજ સીતાપતિ રઘુવીર જીવણજી, ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુણી દાસ કબીર, સો સદગુરુ કહી જીવણા, ભજ સીતાપતિ રઘુવીર જીવણજી, ભજ સીતાપતિ રઘુવીર. હવે
સાખી નંબર 71. હરિજન કારણ જીવન મેં દેખ્યો દેશ વિદેશ, હરિજન મિલે જો હે તસુ, દેવું પ્રેમ ભક્તિ ઉપદેશ જીવનજી, પ્રેમ ભક્તિ ઉપદેશ. જીવનદાસજી મહારાજ કહે છે, સાચી નિષ્ઠાવાળા ભક્તો માટે, એમની શોધ માટે હું દેશ પરદેશમાં બધે જોઈ વળ્યો. જો કોઈ વિરલો ભક્ત સાચી ભાવના વાળો ખરા દિલથી મને મળી જાય તો હું તેને પ્રેમ લક્ષણા વાળી અનન્ય ભક્તિનો ઉપદેશ આપું. સંતો, આ સાખીમાં જીવનજી મહારાજ એવા ભક્તોને અનન્ય ભક્ત બનાવવા માંગે છે કે ત્યાર પછી તેઓ જીવનમાં કદી પાછા પડે નહીં. તેના માટેની પણ એક સાખી છે. ચાર મુક્તિ મીંડે ભઈ, જહાં પ્રેમ ભક્તિ પ્રકાશ, જીવન મુગત જન જીવન, જહાં સદગુરુ શબ્દ વિશ્વાસ, જીવનજી સદગુરુ શબ્દ વિશ્વાસ. જીવનદાસજી મહારાજ કહે છે, જ્યાં પ્રેમ લક્ષણા ભક્તિનો ઉદય થાય છે ત્યાં 4 પ્રકારની મુક્તિનો છેદ ઉડી જાય છે, તેને છોડી દેવામાં આવે છે. જ્યાં સદગુરુના ઉપદેશ ઉપર વિશ્વાસ રાખીને ભક્તિ કરવામાં આવે છે ત્યાં છતે દેહે માયાના બંધનમાંથી મુક્ત દશાવાળા ભક્તોનું દળ તૈયાર થઈ જાય છે. પૂજ્ય જગદીશ મહારાજ આને આગળ સમજાવતા ભક્ત ત્રિકમદાસના ભજન સંગ્રહમાંથી સુંદરદાસનું આશાવરી રાગનું પદ ટાંક્યું છે. ધોખે કી નિશાની મુક્તિ તો ધોકે કી નિશાની રે, सो कितहु नहीं ठोर ठिकाना, जहाँ मुक्ति ठहरानी रे, जहाँ मुक्ति ठहरानी रे. સાખીના સારાંશમાં ત્રિકમદાસ લખે છે, શ્રી જીવનજી મહારાજ કહે છે કે 4 પ્રકારની મુક્તિ જેનો પાર પામી શકાતો નથી, અમુક હદમાં અટવાઈ રહે છે. પ્રેમ ભક્તિનો પ્રકાશ પામેલા જન તો એવા જીવન મુક્ત થઈ જાય છે કેમ કે તેઓએ સદગુરુના શબ્દ ઉપર વિશ્વાસ રાખ્યો છે. જીવનજી મહારાજની દેશ વિદેશની શોધમાં જે પહેલા ભક્ત મળ્યા તે નાના ગોપાલદાસ એટલે જ કહે છે, ચંદેરીએ વાસુ વસુ જીવન પ્રગટે આય, सीतापति रघुनाथ को दिनो नाम बताए, दिनो नाम बताए. નાના ગોપાલદાસ કહે છે, હું ચંદેરિયા મુકામે રહું છું. ત્યાં જીવનદાસજી મહારાજ પ્રગટ થઈને આવ્યા અને મને સીતાપતિ રામના નામની ભક્તિ કરવાનું બતાવ્યું. અને આપણે બધાએ જાણ્યું કે નાના ગોપાલદાસ ખરેખર અનન્ય ભક્ત બન્યા હતા અને એમને ખરો પ્રેમ ભક્તિનો પ્રકાશ પ્રાપ્ત થયો હતો. પછી આગળ કહે છે, તકિયાતીનું બહારા જહાં સીતાપતિ કે સંત,
सदगुरु मिले गोपाल को तब पाया नाम नंद. નાના ગોપાલદાસ કહે છે, ત્રિગુણોથી અતીત એવું જે સ્થાન છે તે ત્રણેય ગુણોથી પર છે. જ્યાં ભગવાનના સંતો વસે છે તેવા ત્રિગુણાતીત સંત સદગુરુ જીવનજી મહારાજ ગોપાલદાસજીને મળ્યા ત્યારે તેઓની પાસેથી ભગવાન નામ, જેને કોઈ પાર પામી શકતું નથી તેવું નામ મળ્યું. સંતો, હવે કબીર શું કહે છે તે જોઈએ. શીશ હરણ ગુરુ પારધી, राम नाम का बाण, लागत ही भय मिट गई, तब ही निकसे प्राण कबीरा, तब ही निकसे प्राण. પૂજ્ય જગદીશ મહારાજે અર્થ કર્યો છે, શિષ્ય રૂપી હરણને સદગુરુ રૂપી પારધીનું રામ નામ રૂપી બાણ વાગવાથી તરત જ જન્મ મરણ રૂપી ભવસાગરનો ભય મટી ગયો અને બાણ વાગતાની વારમાં જ દેહભાવનો ભય મટી ગયો. ત્યારે તેનો પ્રાણ અહંકાર આપો નીકળી ગયો. પછી આગળ કહે છે, રામ બેઠ વિચારિયા, સેવક તું સાબાસ, મુझ સરીખા તુજ પાસ હૈ, તુજ સા નહીં મુझ પાસ. અર્થાત પોતાના પર પ્રેમ ભક્તિ રાખનાર ભક્તને તપ, તીર્થ, વેદ, પુરાણની પણ પરવા કર્યા વગર એક જ ટેકથી ભગવાનની ભક્તિ કરનાર ભક્તના વિશે રામ બેઠા બેઠા વિચાર કરવા લાગ્યા કે આવા મારી ઉગ્ર ભક્તિ કરનાર હે ભક્ત, તને તારી ભક્તિને ધન્યવાદ ઘટે છે, કેમ કે મારા જેવો ભગવાન તારા હૈયામાં તારી પાસે છે, પણ તારા જેવી ઉચ્ચ પરાકાષ્ઠાવાળી ભક્તિ કરનાર તારા સિવાય બીજો કોઈ મારી પાસે નથી. ફક્ત તું એકલો જ આવો ભક્ત છે. હવે કબીર એનો જવાબ આપતા કહે છે, ઢૂંઢત ઢૂંઢત મેં ફિરા, સંત સમુદ્રા તીર, અવિનાશી તો એક હૈ, મુझ સા કોટી કબીર. અર્થ, રામની કબીર જેવી દ્રઢ નિષ્ઠાવાળી ભક્તિ કરનાર, કબીરની બરાબરી કરે તેવો ભક્ત રામને બીજો ન દેખાયો. પણ કબીરે તો આખી ધરતી છેક સમુદ્રના કિનારા સુધી તેમના જીવોને શોધતા શોધતા ખૂંદી કાઢી. ત્યારે કબીરને જણાયું કે ભગવાનની અનન્ય ભક્તિ કરનારા તો કરોડો આત્માઓ છે, પરંતુ હકીકતમાં ભગવાન જેવો બીજો કોઈ પણ અવિનાશી પરમાત્મા દુનિયામાં ક્યાંય નથી. તેમ છતાંય પણ ભગવાનને કબીરની બરાબરી કરે તેવો ભક્ત આ દુનિયામાં કોઈ ન દેખાયો. કાહ કબીર જલ में बसे, काह कबीर जल में बसे, काह समुद्रा की तीर, काह कबीर घट में बसे, जहां शब्द तहां कबीर. અર્થાત કબીર જેવા ભક્તોની શોધ તો ધરતી પર કરી, પણ
સમુદ્રના જીવોમાં પણ કબીર જેવા ભક્તો મળી આવ્યા. તેથી પ્રશ્ન થાય છે કે ભવજલમાં પણ જે આત્માઓ અનન્ય ભક્તિ કરનારા છે તે કયા, અને ધરતી પર રહેનારા ભક્તો કયા છે? ધરતી પરના ભક્તો એટલે કે જેઓ સગુણ ભક્તિ કરનારા છે, તથા જલમાં રહેનારા ભક્તો એટલે નિર્ગુણ ભક્તિ કરનારા ભક્તો છે. નિર્ગુણ ભક્તિ વળી જે ભગવાન દરેક પ્રાણી માત્ર ભક્ત કે અભક્તના દેહમાં રહે છે તે ભગવાન કયા હશે? તો તેના નિરૂપણમાં જણાયું કે જ્યાં જ્યાં પણ કબીર, રામ કબીર ભગવાનના નામનું ઉચ્ચારણ થાય છે ત્યાં ત્યાં કબીરની સદગુરુની હયાતી હોય છે. ભગવાન હાજરા હજુર હોય છે. સંતો, આનું તાત્પર્ય એટલું જ કે જીવનજી મહારાજની શોધના ફળ સ્વરૂપ જે ભક્તોનું દળ તૈયાર થયું તે ઉપરની વ્યાખ્યાને અનુરૂપ તૈયાર થયું, અને તેના મૂળિયા 400 વર્ષ પછી પણ હાલ્યા નથી તે નક્કી વાત છે. હવે સાખી નંબર 72 72. ऐसो अजर है जीवन, जात पात कुल जाए, और बातन की बात है, जो ब्रह्मादिक चले ठगाय. જીવનદાસજી મહારાજ કહે છે, પ્રેમ લક્ષણા ભક્તિનો રસ તો એવો તો સ્વાદિષ્ટ છે કે જેમ યોગીઓ ઉન્મની અવસ્થામાં તાળવામાંથી નીકળતા સ્વાદિષ્ટ રસ, જેને અજર જરાનો રસ કહે છે, તેને પાન કરીને પીવે છે, એના જેવો આ પ્રેમ લક્ષણા ભક્તિનો રસ અજર જરા કરતાય ઉત્તમ જેવો છે. પરંતુ આવી ભક્તિની બાબતમાં એક એવી હકીકત છે કે બ્રહ્મા વગેરે જેવા પણ બ્રહ્મપણાના અહમને છોડી ન શકવાથી જાત પાત કુળને વળગી રહેનારા આ ભક્તિ મેળવવામાં અહંકારથી છેતરાઈ જાય છે. સંતો, અહીં નાના ગોપાલદાસની સાખી ભેટકી જોઈશું. સદગુરુ જીવણ ઉમગે, શ્યામ ઘટા ઘન ગોર, અજર જરે રસ પીજીએ, સો નીરખત જુગલ કિશોર. નાના ગોપાલદાસજી કહે છે, જેમ કાળા વાદળોનો સમૂહ જુસ્સાભેર આવી પડ્યો હોય તે રીતે સદગુરુ જીવનદાસજી ખૂબ ઉમંગભેર અમારા ઉપર કૃપાથી, પ્રેમ ભક્તિના ઉત્સાહથી આવી ગયા છે. તેવા જુગલ કિશોર ભગવાન કૃષ્ણના સ્વરૂપવાળા જીવનજી મહારાજને નિરખીને પ્રેમાનંદ વાળા પ્રેમ લક્ષણા ભક્તિના અક્ષય રસનું પાન કરો. પૂજ્ય યદુનાથ લખે છે, વરસનાર વાદળ ઘણા શ્યામ હોય છે, તેમ દયા કરનારા ગુરુ એવા છે, ખાલી વાત કરનાર નથી. જીવનજી મહારાજે પણ ફરીથી અજર જરે નહીં જીવના રિપીટ કરતા કહ્યું છે, અજર જરે નહીં જીવના, જ્યું કુકર કુ ખીર, નાક છાંટ હોય નીસરે, જાકે નહીં ગુરુ પીર. અર્થાત જેમ બિલાડીના પેટમાં ખીર ટકી શકતી નથી
છતાંય ખાય તો નાકથી અને મોઢેથી ખાંસી ખાઈને બહાર નીકળી જાય છે. તેમ ગુરુ પણ યોગ્ય ના હોય તો ભક્તિનું પ્રેમામૃત અજરજર જે ઉન્મની અવસ્થામાં યોગીઓના તાળવામાંથી ફૂટતા મીઠા રસના ઝર તેનું પાન અહંકાર પેદા થવાથી શિષ્યથી થઈ શકતું નથી, પણ ઉલટું અવળી અસરથી પ્રત્યાઘાત કરે અને દુઃખી થઈ જાય. હવે આ જ તથ્યને કબીરની દ્રષ્ટિથી જોઈશું. સંત જન ઉન દેશ કે જહાં બારો માસ વિલાસ નિજર જરે રસ પીજીએ જહાં તેજ પુંજ પ્રકાશ. અર્થાત જે સંતો સર્વત્ર સર્વેમાં મને નિહાળીને દરેક સાથે સદભાવનાથી વર્તે છે, એવા તે ભક્તજનો હરિના ભગવત ધામમાં વિચરનારા છે. તે એવો દેશ છે કે ત્યાં અદ્ભુત લીલાજન્ય આનંદ પ્રમોદ વર્તાયેલો રહે છે. અને યોગીઓ જેમ ઉન્મની અવસ્થામાં અજરજરના રસનું પાન કરી પ્રફુલ્લિત થાય છે, તેના કરતાંય ઉત્તમ એવા પ્રેમ રસથી ભરપૂર રસનું સરસ પાન કરે છે. અને તે દેશ સદાય ઉદિત કેવલ તેજ પુંજથી હંમેશા પ્રકાશિત રહે છે. સંતો, અંતે એક સત્ય સમજી લઈએ કે પ્રેમનું શિખર આપણા હાથ પહોંચી ના શકે તેટલું ખૂબ ઊંચું છે, પણ અભિમાનને છોડી દઈએ તો આપણો હાથ ત્યાં પહોંચી શકશે. હજુ જીવનજી મહારાજને જોઈએ. એમણે કહ્યું છે કે પ્રેમ પીવન કુ જીવણા બ્રાહ્મણ કિયો વિચાર બ્રહ્માએ કિયો વિચાર. પ્રેમ પીવન કુ જીવણા બ્રહ્માએ કિયો વિચાર કુલકર્ણી કછુ ના મીટી ગયો જન્મ સો હાર. જીવનદાસજી મહારાજ કહે છે, ભગવાનની પ્રેમ ભક્તિના રસનું પાન કરવા માટે બ્રહ્માજીએ ઈચ્છા ધરાવી, પરંતુ તેમનામાંથી પોતાના બ્રહ્મના કુળના હોદ્દાનું કંઈ પણ અભિમાન છૂટી ના શક્યું. માટે તેઓને મળેલી દેવ યોનિનો જન્મ પ્રેમ રસને પામી ન શકવાથી નકામો ગયો. વૃંદાવન કી મોજમાં બ્રહ્મા ગયે નિરાશ અકથ કહાણી જીવણા કહાં હરિજન કી આસ. જીવનજી મહારાજ કહે છે, વૃંદાવનમાં જે પ્રેમ ભક્તિની મજાનો આનંદ હતો તેને પામ્યા વગર બ્રહ્માજીને નિરાશ થઈને પાછા જવું પડ્યું હતું. પણ આ ભગવાનની લીલાના રસની વાત તો વર્ણવી શકાય તેવી નથી. તો પછી પ્રેમી ભક્તો જે પ્રેમ રસની ભક્તિનો ઉત્તમ આનંદ મેળવે છે, તેનું વર્ણન કરવાની શક્તિની તો આશા જ રાખી ન શકાય. અને બ્રહ્માજીથી તો હરિજનો જે પ્રેમ રસ પીવે છે તે પામવાનું કલ્પી પણ ન શકાય એટલું તેમને માટે કઠણ છે. આપણે સૌ અનન્ય ઉદાર ભક્ત બનીને સદગુરુના વચનમાં
વિશ્વાસ રાખીએ, મનને ભજન ભક્તિમાં પરોવેલું રાખીએ, નિર્મળ રહીને કોઈ ફળની આશા વગર રામ ભજન અને સત્સંગ કરતા રહીશું તો આપણે પણ પ્રેમના શિખરને જરૂરથી આંબી લઈશું. હવે ફરીથી સંપુટ આપીને આજના સત્સંગને વિરામ આપીશું. રામાનંદે જે કહી સો સુણીદાસ કબીર, તો સદગુરુ કહે જીવણા, ભજ સીતાપતિ રઘુવીર. જીવણજી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુણીદાસ કબીર, સો સદગુરુ કહે જીવણ, ભજ સીતાપતિ રઘુવીર. જીવણજી ભજ સીતાપતિ રઘુવીર. સંતો સાંજે સંધ્યા આરતીમાં જોડાજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા આવે તેને તેડી લાવજો. તથા ફરીથી આવતીકાલે સવારે પ્રભાતમાં મળીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર.